હું હમણાં મહેસાણા ગયો, મને એક ભાઈ પૂછ્યું, મને કે હિતેશભાઈ બહુ મજા કરે છે ગામના. મેં કીધું ગામનું પૂછું છો કે જ્યાં રહેઠાણ છે એનું પૂછો? આ તો તમે રહો કાં? મેં કીધું સુરત. મને કે અચ્છા સુરત તો બહુ સારો સિટી છે. મેં કીધું હા. સાંજે હુતા નથી ને એટલે સવાર ઉઠે તમને ન ખબર હોય. મને કે સુરતમાં કાં રહો? વેલંજા. મને કે સુરત તો આપણે સાંભળેલું છે કે સુરત તો કરણની ભૂમિ કહેવાય, તો વેલંજા કઈ ભૂમિ? મેં લોનની ભૂમિ. હોય એટલું બધું ઉપાડી જ લીધું છે તમારે. લોનાવાલા થઈ ગયું છે આપણે. એ મારો રામ સારું કરે મારો બાપ. એટલે આ કહેવાનો મિનિંગ કે આ જે આપણું હતું ને સૌરાષ્ટ્રનું, એટલે આપણું મોઢું ન્યા ગયું. અને હજી કહી દઉં કે ઘડી ખમો ને, આ પેલો દાખલો આવો બન્યો, પણ એનો ભાવ છે. ભાવ છે એનો. એમાં શું થાય, હું હજી માંડ હજી હરખું હાલું છું ને, તમે હલાવ ઘડી ખખણા બેહો. મારે હજી આ સટકી જાય પાછું. મારે ક્યાં હલો પલ્લામાં જ કેમ હરાઈને સટકી, એની જેવું કામ છે આપણે. હા, એટલે કહેવાનો મિનિંગ અત્યારનું છોકરું તમે જોવો ને મજા એટલા માટે આવે, સોખું કેટલું. ગમે એનું છોકરું એ રમતું હોય, અહીં જાય 7-8 શરૂમાં આવ્યાની જે ગાંક રોટો ચડાવ્યો હતો, ઘડીક તો એમ થઈ ગયું કે આજે આ સૂટા પલે આટા મારશે. કેમ કે અત્યારના છોકરાઓ છે ને કોમળ થઈ ગયા. એ જો આપણે તડકે નથી કાઢતા બારા, શાળામાં બારા નથી કાઢતા, સોમાહામાં ભીંજાવા નથી દેતા, ક્યાંય બારો નથી કાઢતા. તમારે એને મોટો કઈ રીતે કરવું છે? હાલો મને એ કહી દો ખાલી, તમારે કઈ રીતે એને મોટું કરવું છે? એક કદાચ આમ 2 ડગલા હાલે તો મમ્મીને પૂછે, મમ્મી મમ્મી હું નહીં જાઉં. મમ્મી પાછી આફળી ફાફળી, નહીં બેટા વાગી જાય, પોડી જોવાય બેટા, ચૂતર ડેડી આવે છે બેટા, અહીંયા આવી જા. આખા ઘરને હેને પાથરે છે. લે આવો રાજુ પટેલ આવો. આ પણ ખોટું હોય તો કહેજો. રમતા હું 1 કલાક રોકાય, મને ખોટું હોય પાછું આપી દેજો. આપણે જરીક વારે તે 5 મિનિટે છોકરાને દૂર નથી જવા દેતા. દૂર જવા દે નહીં વાંધો નહીં, કેટલું હજાવીને મોકલે. ગોઠણના મોજા આવે, કોણીના મોજા આવે, એ પછી ઓલું હેલ્મેટ આવે. હરામ બરોબર અમારા વખતમાં અડધી એ ખાખી સડી હતી, ગોઠણ સોલાય તો બાપાને દેખાય.